તો આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે અને અમદાવાદમાં 1000 નાના મોટા પંડાલોમાં સ્થાપના કરવામાં આવી છે। ત્યારે મણિનગરની દક્ષિણી સોસાયટીમાં પણ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરાઈ। 10 દિવસ સુધી આખું શહેર જય ગણેશના નાદથી ગૂંજી ઉઠશે। અમદાવાદમાં પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ અને મણિનગરથી દક્ષિણી સોસાયટી જે વિશ્વ પ્રખ્યાત ગણપતિ બાપા કહેવાય છે દક્ષિણીચા રાજાની સ્થાપના કરવામાં આવી। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, આખરે જે કહેવાય ને કે અમદાવાદના આમ તો ઘણા મોટા પંડાલો છે, પરંતુ એમાં જે મણિનગરની દક્ષિણી સોસાયટીમાં કેવા ગણેશની સ્થાપના કરવામાં આવી, કેવી છે મૂર્તિ અને ભક્તોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ, ગણેશ ચતુર્થીના પાવન પર્વની આજથી શરૂઆત થઈ છે અને અમદાવાદ શહેરની જો વાત કરીએ તો 1000 નાના મોટા પંડાલો છે કે જેમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપન છે તે કરવામાં આવશે। આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે મણિનગરમાં દક્ષિણી સોસાયટી ખાતે જે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે તેના દ્રશ્યો છે। શિવશક્તિ યુવક મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી અહીં ભગવાન શ્રી ગણેશની સ્થાપના છે તે કરવામાં આવે છે। શહેરના સૌથી જૂની સ્થાપના અહીં કરવામાં આવે છે અને સૌથી મોટા ગણેશની મૂર્તિની સ્થાપના છે તે પણ અહીં કરવામાં આવે છે અને હજારો ભક્તો જે છે તે અહીં દર્શન માટે થઈ અને આવતા હોય છે અને વહેલી સવારથી જ અહીં ભક્તો જે છે તે દર્શન માટે થઈ અને પહોંચી રહ્યા છે। અલગ અલગ થીમ સાથે અહીં ભગવાન શ્રી ગણેશના દર્શન જે છે તે કરાવવામાં આવશે અને ભક્તો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, 70 વર્ષથી અહીં ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે, આજથી ભગવાન ગણેશના તહેવારની પણ શરૂઆત થઈ રહી। ગણપતિ બાપ્પા મોર્યા। સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવશક્તિ યુવક મંડળ દક્ષિણીકા રાજાનું એક ભવ્ય આયોજન। આ વખતની અમારી થીમ છે યાત્રા અને મહાત્મા, યાત્રાનું મહત્ત્વ, અને એમાં અમે આ વખતે તુકારામજી જે એકરૂપ થઈ ગયા ભક્તિથી, મોક્ષ એમની યાત્રામાં મોક્ષ પ્રાપ્ત થયો એવા તુકારામજીના સ્વરૂપમાં ગણપતિનું અહીં આયોજન કરેલ છે। કેટલા લોકો 10 દિવસ દરમિયાન અહીં દર્શન કરતા હોય છે અને આજે આ થીમ રાખી છે, અગાઉ કઈ પ્રકારની થીમના ગણેશની સ્થાપના અહીં કરવામાં આવી? અમારું દક્ષિણી યુવક મંડળ કાયમ અલગ અલગ થીમ દ્વારા અહીં ગણેશ ઉત્સવની આયોજન કરે છે। બેટી બચાવો, પછી સ્વચ્છતા, આ વખતે અમે યાત્રા એ આ હિન્દુ ધર્મનું અવિભાજ્ય અંગ, એ પ્રકારેની એક થીમ સાથે અમે આ વખતનું ગણેશ ઉત્સવનું આયોજન કરેલ છે। તો પ્રીતિ, જે પ્રમાણે જે આયોજક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે યાત્રાની થીમ ઉપર અહીં ભગવાન શ્રી ગણેશની સ્થાપના છે તે કરવામાં આવી છે અને અહીં આવતા ભક્તો જે છે તેને ભગવાન શ્રી ગણેશની સાથે દેશના જે યાત્રા સ્થળો જે છે તેના પણ દર્શન અહીં કરાવવામાં આવશે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।